સમર સિઝન એટલે કે કેરીની સિઝન. કેરી જે ફળોનો રાજા છે. મોસ્ટ ઓફ ધ પીપલ કેરી ખાવી બહુ જ ભાવતી હોય છે. તો શું પ્રેગ્નન્સી દરમિયાન કેરી ખાઈ શકાય કે નહીં? ઘણા બધા એવું કહેતા હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન કેરી ના ખાવી જોઈએ કેમ કે ગરમ પડે છે, પણ તમે અવશ્ય ખાઈ શકો છો કેમ કે કેરીની અંદર ફોલેટ હોય છે, જેના લીધે બાળકની અંદર જન્મજાત વિકૃતિ અને મેન્ટલ રિટાર્ડેશન અટકાવી શકાય છે. કેરીની અંદર ફોલેટ હોય છે તો જે પ્રેગ્નેન્ટ વુમનમાં હિમોગ્લોબિન ઓછું હોય તેને પણ આપણે વધારો કરી શકીએ છીએ. કેરીની અંદર ફાઇબર હોય છે, એના લીધે વોમિટિંગ, ઉબકા, ડાયેરિયા, અપચો જેવી બીમારી પણ અટકાવી શકાય છે અને ડાયજેશન પ્રોપર થઈ શકે છે. કેરીની અંદર વિટામિન એ અને B6 હોય છે, જેના લીધે નોઝિયા અને વોમિટિંગ અટકાવી શકાય છે. કેરીની અંદર મેગ્નેશિયમ પણ હોય છે, જે લોકોને પ્રેગ્નન્સી દરમિયાન ડિલિવરી સમયે બીપી ઘટી જતું હોય તો પણ તે ખાઈ શકે છે. કેરીની અંદર આયર્ન અને વિટામિન સી હોય છે, જે આંતરડાની અંદર આયર્નનું એબ્ઝોર્પ્શન સારું કરે છે અને લો તત્વની ખામી હોય તેને પણ કરેક્ટ કરી શકાય છે. કેરીની અંદર જે વિટામિન સી હોય છે તે બાળક અને માતાની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સ્કિન અને હેરને ટેક્સચર આપે છે અને બાળકના હાડકાં પણ મજબૂત કરે છે. જો તમે બજારમાંથી કેરી લાવો તો એને 10થી 15 મિનિટ સુધી પાણીમાં પલાળીને પછી ખાવી જોઈએ. અને જો કોઈ પ્રેગ્નેન્ટ વુમનને ડાયાબિટીસ હોય તો તેને ઓછી માત્રામાં કેરી ખાવી જોઈએ. થેન્ક યુ સો મચ.